ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, શરૂઆત કરી આજે કયા શેર્સ ફોકસમાં? જી, ખાસ કરીને જો આજના દિવસે આપણને સૌથી પહેલો જે સ્ટોક છે ઇન્ડિગોનો નજરે રહેતો પડી રહ્યો છે, કારણ કે અહીંયા આજે આપણને એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. ઇન્ટરગ્લોબ એવિએશનમાં ભાટિયા ફેમિલી યુનિટ જે છે લગભગ 2% હિસ્સો બ્લોક ડીલ દ્વારા અહીંયાથી વેચી શકે છે. લગભગ 77 લાખ શેર્સની અંદર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. 3,293 કરોડની આ બ્લોક ડીલ છે, એટલે બ્લોક ડીલ માટેની બેઝ પ્રાઇસ છે 4,266 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે આજે આના પર એક આપણે ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. આ ઉપરાંત આઈઆરબી ઇન્ફ્રા એક સ્ટોક છે કે જ્યાં આગળ આજના દિવસમાં બીજી એક બ્લોક ડીલ થઈ શકે છે. સિન્ટ્રા લગભગ 5% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. 63 થી 70.16 પ્રતિ શેરના ભાવે અહીંયાથી બ્લોક ડીલ થઈ શકે છે અને લગભગ 1900 કરોડની આ બ્લોક ડીલ થવાની સંભાવના છે. એટલા માટે અહીંયાથી ખાસ એક ધ્યાન રાખવાનું છે. અને સિન્ટ્રા જે છે એ આઈઆરબી ઇન્ફ્રામાં લગભગ 25% જેટલો હિસ્સો ધરાવે છે. એટલે અહીંયાથી પોતાનો લગભગ થોડો ઘણો હિસ્સો 5% જેટલો તેઓ અહીંયાથી વેચી રહ્યા છે. એટલે આઈઆરબી ઇન્ફ્રા પર એક નજર રાખવી. બીજી તરફ આરવીએનએલનો સ્ટોક આજે ફોકસમાં રહેવાનો છે. અહીંયા 2 પ્રોજેક્ટ માટે તેમને એક જગ્યાએથી લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યું છે, બીજી જગ્યાએથી સૌથી ઓછી બોલી લગાવી છે. એટલે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન માટે 394 કરોડના એલઓએ મળ્યા છે. અને આ જે એલઓએ છે તે સિમેન્સ અને આરવીએનએલનું જે કન્સોર્શિયમ છે, આ કન્સોર્શિયમને ખાસ કરીને આપવામાં આવ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. આપણને ખબર છે લગભગ સુરત મેટ્રોના પણ આવી જ રીતે તેમને જે ઇલેક્ટ્રિફિકેશન છે એના માટેના એલઓએ આપવામાં ઓર્ડર આપ્યો છે. અને આ બેંગલુરુ મેટ્રો તરફથી બીજો ઓર્ડર તેમને મળતો દેખાયો છે. આ ઉપરાંત સેન્ટ્રલ રેલવેના લગભગ 138.45 કરોડના પ્રોજેક્ટ માટે તેમણે સૌથી ઓછી બોલી પણ લગાવી છે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે. આ બંને જગ્યાએથી આજે આરવીએનએલમાં આપણને પોઝિટિવિટીના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ પીટીસી ઇન્ડિયા પર ખાસ કરીને અહીંયાથી ધ્યાન આપો. મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટર માટે તેઓ સ્પેશિયલ પર્પઝ વ્હીકલનો હિસ્સો બની છે. લખનૌમાં ડીટીઆઈએસ હેઠળ ગ્રીનફિલ્ડ ડિફેન્સ ટેસ્ટિંગ યુનિટ લગાડશે. ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ. અને પ્રોજેક્ટની અંદાજિત જે કિંમત છે લગભગ 53 કરોડની છે. પ્રોજેક્ટના ખર્ચના 75% ખર્ચ ત્યાંથી સરકાર ઉઠાવશે અને પ્રોજેક્ટનો 25% ખર્ચ છે એસપીવીના સભ્યો દ્વારા આપવામાં આવશે. એટલે એક સરકાર અને જે ખાનગી કંપનીઓ છે એમના વચ્ચે જે પ્રકારની એક ડીલ થઈ છે એના ભાગરૂપે અહીંયાથી તેઓ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલનો હિસ્સો બન્યા છે. એટલે જોઈએ અહીંયાથી હવે તેમને આનાથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ તો છે, પરંતુ આની કેવી રીતે અસર અહીંયા પરિણામો પર, નફા પર આવતી જોવા મળે છે એ જોવું અહીંયાથી વધારે ખાસ મહત્વનું છે. એટલે પીટીસી ઇન્ડિયા આજના દિવસમાં આપણને એક પોઝિટિવિટી તો દર્શાવી શકે છે. આ ઉપરાંત એનએલસી ઇન્ડિયા છે, કંપની અહીંયાથી લગભગ જે ઈસીબી દ્વારા $60 કરોડ સુધીના ફોરેન કરન્સી એકત્ર કરવાની વિચાર કરી રહ્યા છે. સબસિડરી એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ્સમાં આ ઉપરાંત તેઓ 994 કરોડનું પણ એક રોકાણ કરવાના છે ને એના માટે આ ફંડ રેઝિંગ તેઓ અહીંયાથી કરી રહ્યા છે. એટલે આજના દિવસમાં અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. પરંતુ ખાસ ઇન્ડિગો અને આઈઆરબી ઇન્ફ્રા બ્લોક ડીલ અહીંયાથી કઈ રીતે આજના દિવસમાં થાય છે અને બ્લોક ડીલની શું અસર સ્ટોક પ્રાઇસ પર આવે છે એના પર આજે ખાસ જોવાનું મહત્વનું છે. એટલે આજના દિવસે આ બધા સ્ટોક ફોકસમાં આપણે ચોક્કસથી રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે કયા એવા સ્ટોક્સ કે જ્યાં નજર રાખવાની છે? જે અન્ય પણ સ્ટોક છે, હું શરૂઆત જેબીએમ ઓટો સાથે જ કરીશ. તો અહીંયા પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરી કંપની જે છે તેમણે મૂવ ઓન ઇન્ડિયા સાથે કરાર કર્યા છે અને આગામી વર્ષોમાં લગભગ 2000થી વધુ બસો ડિપ્લોય કરવા માટેના આ કરાર કરવામાં આવ્યા છે. સાથે જ મૂવ ઓન ઇન્ડિયા જે છે એ મેક્વારી ગ્રુપની કંપની છે, તો ફોકસમાં રાખવાનું રહેશે જેબીએમ ઓટોનું કાઉન્ટર, કારણ કે એક સબસિડરી કંપનીએ કરાર કર્યા છે. ખાસ કરીને બસો ડિપ્લોય કરવા માટે ફોકસ રાખવાનું રહેશે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. બિઝનેસ અપડેટ ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે આપણને. ડોમિનોઝ પિઝાએ ભારતમાં 2000 સ્ટોર્સનો આંકડો પાર કર્યો છે અને માઇલસ્ટોન હાંસલ કરનાર ભારતમાં પ્રથમ QSR જે છે તે અહીંયાથી કંપની બનતી દેખાઈ રહી છે. સાથે જ છેલ્લી 500 રેસ્ટોરન્ટ માત્ર 29 મહિનામાં ના રેકોર્ડ સમયમાં ખોલવામાં આવી છે. અને આ મુદ્દે કંપનીનું કહેવું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ડોમિનોઝના લગભગ 180 સ્ટોર્સ જે છે તે ખોલવાની અપેક્ષા કંપની રાખી રહ્યું છે. તો ઓવરઓલ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ પર પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે.
KIOCLની વાત કરી લઈએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક પર જોવા મળી શકે છે કારણ કે મેંગ્લોર યુનિટમાં 10 જૂનથી પેલેટનું ઉત્પાદન અહીંયાથી કંપનીએ બંધ કર્યું છે અને પેલેટ માર્કેટની સ્થિતિ અત્યારે ડાઉનવર્ડ છે તેને કારણે આ ઉત્પાદન જે છે તેને રોકવામાં આવ્યું છે, બંધ કરવામાં આવ્યું છે. તો એક નેગેટિવિટી આપણને KIOCLના કાઉન્ટર પર જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. રેપકો હોમ ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે મેનેજમેન્ટ ફેરફાર અમુક આવતા દેખાયા છે. કંપનીના CFO કે લક્ષ્મીએ રાજીનામું આપ્યું છે તો તેનું રિએક્શન થોડું ઘણું સ્ટોક પર જોવા મળી શકે છે. તો રેપકો હોમ ફાઇનાન્સ પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. QIP દ્વારા લગભગ 500 કરોડ એકત્ર કરવા પર કંપની વિચાર કરી રહી છે અને QIP માટે ઇશ્યુ પ્રાઇસની વાત કરી લઈએ તો ₹665 પ્રતિ શેરની રહેતી દેખાઈ શકે છે. સાથે જ કેપેક્સ ઋણની ચૂકવણી માટે આ ફંડનો ઉપયોગ કંપની કરતી જોવા મળશે. તો ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા